ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના 501 નેટવર્કિંગ 1ના 7th લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આ સબ્જેક્ટની અંદર આપણે વોટ ઇઝ નેટવર્ક, નેટવર્ક્સના ટાઈપ્સ જોયા આપણે. એના પછી નેટવર્કની હાર્ડવેર ડિવાઇસ જે કમ્યુનિકેશન માટે એક્સેસ થાય છે એને પણ ડિટેલમાં જોઈ. અને આજે ઇન્ટરનેટ, એના પછી આપણે જોઈશું ઇન્ટરનેટ પછી કમ્પ્યુટર નેટવર્કની અંદર જે કમ્યુનિકેશન થાય છે પ્રોટોકોલની મદદથી, અને પ્રોટોકોલ હિરાર્ચી મોડેલને ડિટેલમાં સમજીશું. ઓકે, તો આજનું લેક્ચર સ્ટાર્ટઅપ કરીએ છીએ. વોટ ઇઝ નેટવર્ક અને વોટ ઇઝ ઇન્ટરનેટ, આ બંનેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. નેટવર્કિંગ સિસ્ટમનો આ બેઝિક કોન્સેપ્ટ છે અને તમારા માટે આઈએમપી પણ એટલો જ છે કે એક્ઝામની અંદર જે સબ્જેક્ટિવ કોન્સેપ્ટ હોય, જે બેઝિક થોટ્સ હોય, એ વારંવાર પૂછાતા હોય છે. એટલે આનું નોલેજ તમારી જોડે હોવું જોઈએ. બીજી વસ્તુ, અત્યારે હાલના જે મોડર્ન ટાઈમની અંદર આપણે બધા જ ઇન્ટરનેટની સર્વિસીસ એક્સેસ કરીએ છીએ. ડે ટુ ડેની લાઈફમાં, મીન્સ કે રૂટીન લાઈફની અંદર આપણે ઇન્ટરનેટની ઘણી બધી સેવાઓનો યુઝ કરીએ છીએ, જેથી આપણે એના વિશે જાણવું જરૂરી છે, કારણ કે રોજે રોજ આપણને એ વસ્તુ કામમાં આવે છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ અને એના સાથે સાથે આપણે એક્ઝામ્પલ પણ રિયલ લાઈફના જોતા જઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ઇન્ટરનેટ? The internet is a type of worldwide computer network. જેમ આપણા ઘરમાં કમ્પ્યુટર સિસ્ટમ હોય, તો એના સાથે આપણે ઇન્ટરનેટનું કમ્યુનિકેશન કરીએ છીએ. એના સાથે આપણે મોબાઈલ ડિવાઇસ કમ્યુનિકેટ કરી શકીએ છીએ, લેપટોપ કમ્યુનિકેશન કરી શકીએ છીએ. તો એવી રીતે આખા વર્લ્ડના જે કમ્પ્યુટર સિસ્ટમ છે, ઓકે, તો એ વર્લ્ડ વાઇડ જે નેટવર્ક છે, એ જે કમ્પ્યુટર સિસ્ટમ છે, એ કમ્યુનિકેટ કોની મદદથી થાય છે? ઇન્ટરનેટની મદદથી. ઇન્ટરનેટની જે સેવા પ્રોવાઈડ કરવામાં આવી છે એની મદદથી જે વર્લ્ડના કમ્પ્યુટર એકબીજા સાથે જોઈન થઈ શકે છે. ઇન્ટરનેટ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ફાઇનાઇટ number of connected computers that are spread across the world. શું કહેવા માંગે છે કે ઇન્ટરનેટ એ એવું કલેક્શન છે કે જેની અંદર નંબર ઓફ કમ્પ્યુટર સિસ્ટમ જે રહેલી છે, કે જેની કોઈ ગણતરી, જેનું કોઈ ફિક્સેશન છે નહીં, એવા જે આખા વર્લ્ડમાં પથરાયેલું જે નેટવર્ક છે એને ઇન્ટરનેટ કહી શકાય. એક્ઝામ્પલ એક આપું હું તમને, કે તમારો કઝિન કે તમારું બ્રધર કે તમારા સિસ્ટર અથવા તમારા પેરેન્ટ્સ ઇવન કોઈ અલગ કન્ટ્રીમાં છે અને તમે અલગ કન્ટ્રીમાં છો, અને તમારે કમ્યુનિકેશન કરવું છે, તો થઈ શકે? તો હા, થઈ શકે. હાલના જે યુગની અંદર એ પોસિબલ છે. અત્યારે હાલ જે નવી નવી ટેકનોલોજી વિકસી રહી છે, તો એમાં એ વસ્તુ પોસિબલ છે અને ઇન્ટરનેટની સેવાની મદદથી આપણે એક્સેસ પણ કરીએ છીએ. એક્ઝામ્પલ લઈએ તો તમારા કઝિન કે તમારી સિસ્ટર કેનેડાની અંદર છે અને તમે ઇન્ડિયાની અંદર ગુજરાતમાં રહો છો. ઓકે, તો અહીંયાથી તમે વિડીયો કોલના માધ્યમથી, કોલ કોન્ફરન્સના માધ્યમથી તમે તમારા કલિગ્સ જોડે ઇઝીલી વાતચીત કરી શકશો, ફેસ ટુ ફેસ. જે ઇન્ટરનેટની સેવાની મદદથી આ પોસિબલ થયું છે. એક એવી ફિલિંગ્સ આવે કે આપણે જોડે છીએ,
વાતચીત કરી શકાય, એકબીજાને જોઈ શકાય, એકબીજાના સમાચાર પૂછી શકાય, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આ જે ટેકનોલોજી છે એ ઘણી બધી, આ તો એક નોર્મલ એક્ઝામ્પલ આપ્યું, એવી ઘણી બધી સિસ્ટમ એના દ્વારા ચાલે છે. ઓર્ગેનાઇઝેશનની અંદર, બિઝનેસની અંદર એ મોર ને મોર યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો we can also say that the internet is a computer network that interconnected hundred of million of computing device throughout the world. આખા વર્લ્ડની અંદરની જે કમ્પ્યુટર સિસ્ટમ છે એ કમ્પ્યુટર સિસ્ટમને, એ કમ્પ્યુટર નેટવર્કને ઇન્ટરકનેક્શનનું કામ કરે છે. અને એ જે નેટવર્ક કેટલા છે, હંડ્રેડ્સ ઓફ મિલિયન્સની અંદર એ કમ્પ્યુટર નેટવર્ક એ ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે, રાઈટ? આ કોઈ 5, 10, 15, 20, 25 એવા કમ્પ્યુટર સિસ્ટમ જે એકબીજા સાથે જોડાયા હોય, જેમ આપણે લેનની અંદર જોઈએ તો તમારી બેથી વધારે જે ડિવાઇસીસ છે એકબીજા સાથે કમ્યુનિકેશન કરે એને નેટવર્ક આપણે લોકલ એરિયા નેટવર્ક કહી શકીએ છીએ. એવી રીતે વેન જોયું, મેન જોયું. ઓકે, તો નેટવર્કના આપણે ટાઈપ્સ જોયા છે. તો એવા જે નેટવર્ક છે એ નેટવર્ક ઇન્ટરકનેક્ટેડ થાય, સમજાય છે? અને એવા તો હંડ્રેડ ઓફ મિલિયન્સ જે નેટવર્ક છે એ ઇન્ટરકનેક્ટેડ થઈને જે કમ્યુનિકેશનની પ્રોસેસ ફુલફિલ થાય છે. It is established as the largest network and sometimes called a network of network that consists of numerous academic, business and government networks. હવે આવું જે નેટવર્ક છે એ નેટવર્ક ક્યાં યુઝ કરવામાં આવે છે? તો એવું નેટવર્ક જ્યાં લાર્જેસ્ટ નેટવર્ક સ્થાપવામાં આવેલું, એસ્ટાબ્લિશ કરવામાં આવેલું હોય ત્યાં એનો યુઝ કરવામાં આવે છે. નેટવર્ક કન્સિસ્ટ ઓફ ન્યુમરસ એકેડેમિક, એટલે કે ઘણી બધી એવી એકેડેમી છે, જે ઘણા બધા એવા ઓર્ગેનાઇઝેશન છે કે જે નેટવર્ક સાથે સંકળાયેલા છે, ઇન્ટરનેટ સાથે સંકળાયેલા છે અને એમનું વર્ક જે છે એ ફૂલફિલ કરે છે. એવી જ રીતે બિઝનેસ અને ગવર્મેન્ટ નેટવર્ક પણ કમ્યુનિકેટ થઈ શકે છે. તમે ગવર્મેન્ટના પોર્ટલ જોઈ લો. ઓકે, સેકન્ડ વન છે બિઝનેસની અંદર આપણે ઈમેલની સર્વિસીસ જે યુઝ કરીએ છીએ, જીમેલની સર્વિસીસ યુઝ કરીએ છીએ. તો પહેલાં એ જે વસ્તુ હતી એ મેન્યુઅલી જઈને એકબીજાને પ્રોવાઈડ કરતી, કન્ફર્મ કરવું પડતું, અને હાલ એક ક્લિકથી આપણું કામ ઇઝી વેથી થઈ જાય છે, ઓછા ટાઈમની અંદર, ઓછી કોસ્ટની અંદર. ઓકે, તો એ કામ ઇન્ટરનેટની મદદથી આપણે સરળતાથી કરી શકીએ છીએ. The internet is a global computer network providing a variety of information and communication facility. હવે જુઓ, ઇન્ટરનેટનો યુઝ ક્યાં થાય છે જોયું. હવે ઇન્ટરનેટ આપણને કેટલું હેલ્પફુલ થાય છે. તો ઇન્ટરનેટ ઇઝ અ ગ્લોબલ કમ્પ્યુટર નેટવર્ક પ્રોવાઇડિંગ અ વેરાયટી ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ફેસિલિટી. ગ્લોબલ કમ્પ્યુટર નેટવર્ક જે પથરાયેલું છે એના દ્વારા વેરાયટી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ફેસિલિટી આપણને મળે છે. કમ્યુનિકેશન ફેસિલિટીની તો વાત આપણે કરી, પણ ઇન્ફોર્મેશન, ગૂગલ મેપ બેસ્ટ એક્ઝામ્પલ છે કે તમે કોઈ અજાણી જગ્યાએ ગયા હોય, તમે કોઈને જાણતા નથી, એમની લેંગ્વેજ સમજતા નથી અને તમારે તમારો વે છે, જે ડેસ્ટિનેશન છે ફાઇન્ડ કરવી છે, તો તમે ગૂગલ મેપની મદદથી ઇઝીલી તમે ઇન્ફોર્મેશન ગેટ કરીને જે ડેસ્ટિનેશન છે ત્યાં સુધી પહોંચી શકો છો. Consisting of interconnected network using standardized communication protocol. અને એવું જે નેટવર્ક એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, ઇન્ટરકનેક્શન કરવામાં આવે છે એકબીજા સાથે, એ નેટવર્ક કમ્યુનિકેશન કરે છે પ્રોટોકોલની મદદથી. When two computers are connected over the internet,
they can send and receive all kind of information such as a text, graphics, voice, video and computer programs. જ્યારે બે કમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ છે ઇન્ટરનેટની સર્વિસની મદદથી, તો તમે એ બંનેની વચ્ચે ડેટા સેન્ડ પણ કરી શકો છો અને રિસીવ પણ કરી શકો છો, અને ઓલ કાઇન્ડની ઇન્ફોર્મેશન તમે શેરિંગ કરી શકો છો. કેવા ટાઈપની ઇન્ફોર્મેશન? તો અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે ટેક્સ્ટ, ગ્રાફિક્સ, વોઇસ, વિડીયો અને કમ્પ્યુટર પ્રોગ્રામ ઇવન હશે તો પણ તમે શેરિંગ કરી શકો છો. ઇઝીલી શેર થઈ શકે છે ડેટા, રાઈટ? હવે અહીંયા તમને એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલું છે. લોકલ એરિયા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે, એક રિજનલ એરિયા સર્વિસ પ્રોવાઈડર છે, અને ઓફિસ છે, કંપની નેટવર્ક પ્રોવાઈડ કરે છે. ઓકે, તો રિજનલ ઓફિસ જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરે છે એને પણ નેટવર્ક પ્રોવાઈડ કરશે, અને જે લોકલ મીન્સ કે હોમની અંદર એક્સેસ કરવામાં આવે છે અથવા તો જે લોકલ કનેક્શન છે, નાના એવા એરિયાનું નેટવર્ક છે, ઓકે, લોકલ એરિયા નેટવર્ક છે, તો એની સાથે પણ એ ડેટા શેર કરશે. ઓકે, તો હવે આ જે એક્ઝામ્પલ છે એની અંદર જે ઇમેજીસ જોવા મળી રહી છે તમને અહીંયા, બરાબર? તો એને સમજી લઈએ એક વખતે. તો જે કમ્પ્યુટરના સિમ્બોલ દેખાય છે એને કહેવામાં આવે છે હોસ્ટ, અથવા તો તમે એને નોડ કહી શકો, ઓકે, અથવા તો એન્ડ સિસ્ટમ પણ કહી શકો, કે જેના થ્રુ કમ્યુનિકેશન થયું છે, ઓકે, જે કમ્યુનિકેશન મેળવે છે, અથવા તો જે મેસેજ સેન્ડ કરશે અધરવાઇઝ રિસીવ કરશે. સેકન્ડ વન, આ ઇમેજને સર્વર કહેવામાં આવે છે. ઓકે, ધેન નીચે બે ડિવાઇસ જોવા મળી રહી છે, એને આપણે મોબાઈલ સિસ્ટમ કહીએ છીએ, રાઈટ? ધેન આ જે સિસ્ટમ બતાવવામાં આવી છે કમ્યુનિકેશન માટે જેનો યુઝ કરવામાં આવે છે એને પેકેટ સ્વિચિંગ કહીશું, પેકેટ સ્વિચ કહીશું. ઓકે, સ્વિચ રાઉટર સાથે કનેક્ટેડ હોય છે ને રાઉટરની મદદથી તમે કેબલ થ્રુ અથવા વાઈફાઈની ફેસિલિટી થ્રુ પોતાની સિસ્ટમની અંદર ઇન્ટરનેટની સુવિધા મેળવી શકો છો. ધેન મોડેમ કનેક્ટેડ છે, વાયરલેસ મોડેમ અહીંયા બતાવવામાં આવેલું છે જે મોબાઈલ સાથે કન્ફિગર થયેલું છે, અને બેઝ સ્ટેશન આપેલું છે. ધેન સેટેલાઇટ પણ અહીંયા પ્રોવાઈડેડ છે. ઓકે, તો જે રેડિયો સ્ટેશન છે, ટેલિવિઝન આપણે જે ઘરની અંદર યુઝ કરીએ છીએ, તો એ બધું કમ્યુનિકેશન છે એન્ટરટેનમેન્ટ માટેનું, તો એ શેની મદદથી આપણે જોઈ શકીએ છીએ? સેટેલાઇટની મદદથી. ઓકે, તો અહીંયા જે મેં ઇન્ટરનેટની ઇન્ફોર્મેશન આપી એ આઈ થિંક તમને સમજમાં પ્રોપરલી આવી ગઈ હશે. હવે આપણે જઈશું ડિરેક્ટ કમ્પ્યુટર નેટવર્ક, અને એના થ્રુ આપણે બીજા જે ટોપિક છે એની ચર્ચા કરીશું. તો સ્ટાર્ટઅપ કરીએ. ફર્સ્ટ પોઈન્ટ છે કમ્પ્યુટર નેટવર્ક્સ consist of two or more computers that are linked in order to share resources, exchanging data file or to follow electronic communication. કમ્પ્યુટર નેટવર્ક છે એ કમ્પ્યુટર નેટવર્ક કેવી રીતે કન્સિસ્ટ કરવામાં આવે છે? તો બે અથવા બેથી વધારે કમ્પ્યુટર સિસ્ટમ હોય, એકબીજા સાથે જોડાય અને એમની વચ્ચે જે લિંક કમ્યુનિકેશન, લિંક મીન્સ કમ્યુનિકેશન પોસિબલ થાય, અને ઓર્ડર ટુ શેર રિસોર્સિસ, એક્સચેન્જ ડેટા ફાઇલ એન્ડ ટુ અલાઉ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન. તો જે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થશે એના પછી તમે ડેટા શેર કરી શકો. ઓર્ડર ટુ શેર રિસોર્સિસ, આ વર્ડ બહુ સમજવા જેવો છે. ઓર્ડર ટુ જે લિંકિંગ હોય,
તો એ લિંકિંગ હોય સિસ્ટમ ડિવાઇસ એને ઓર્ડર કરી શકે શેર રિસોર્સિસ માટે. ઓકે, તો એ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમારી કંપનીની ઓફિસ છે, રાઈટ, અને એ ઓફિસમાં 20 પીસી પર યુઝર્સ વર્ક કરી રહ્યા છે, એમ્પ્લોય કામ કરી રહ્યા છે ટૂંકમાં, અને તમારા એ 20 મશીનની વચ્ચે ઓનલી ફોર એક જ પ્રિન્ટર મશીન અવેલેબલ છે કે જે ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે ઓફિસની અંદર જરૂર પડતી હોય છે ઘણી વખત. તો એ જે પ્રિન્ટર છે એને શેરિંગમાં મૂકેલું છે, રાઈટ. તો તમને અહીંયા કેટલું હેલ્પફુલ થાય છે, કોસ્ટ ઘટી જશે. જો શેરિંગ રિસોર્સની ફેસિલિટી ના હોય તો કાં તો તમે પ્રિન્ટિંગની જે સુવિધા છે એ આપણે એક્સેસ ના કરી શકીએ, અને સેકન્ડ થિંગ છે કે પ્રિન્ટિંગની સુવિધા એક્સેસ કરવી હોય ઓફિસની અંદર તો પર્ટિક્યુલર મશીન સાથે તમારે પ્રિન્ટર કનેક્ટ કરવું પડે. તો અહીંયા તમે શેર રિસોર્સની ફેસિલિટીની મદદથી જે તમારું કમ્પ્યુટર સિસ્ટમ છે અને પ્રિન્ટર મશીન છે તો એને શેરિંગમાં મૂકીને જ્યારે જે યુઝરને પ્રિન્ટની જરૂર હશે ત્યારે એના જોડે કન્ફિગર થઈને હાર્ડ કોપી નીકાળી શકશે. સમજાય છે વસ્તુ કે કેટલું હેલ્પફુલ છે ઇન્ટરનેટ અને નેટવર્કમાં રહીને તમે કેટલું સરસ કામ કરી શકો છો. There are two aspects of computer network, hardware and software. કમ્પ્યુટર નેટવર્કના મેઇનલી બે કમ્પોનન્ટ કહી શકાય. એક તો છે એનું હાર્ડવેર અને સેકન્ડ વન છે એના માટે એક્સેસ કરવામાં આવતા સોફ્ટવેર. તો હાર્ડવેરની અંદર આપણે ડિફરન્ટ ડિવાઇસીસ જે એક્સેસ કરવામાં આવે છે એની માહિતી આના આગળના લેક્ચરની અંદર આપણે સમજૂતીથી મેળવી છે, ડિટેલની અંદર મેળવેલી છે. Hardware include physical connection between two machines by using adapter, cable, router, bridges, etc. ઘણી બધી devices as a hardware physical communication માટે એક્સેસ કરવામાં આવે છે. બે અથવા બેથી વધારે મશીનનું કમ્યુનિકેશન કરવું હોય તો ફિઝિકલ કનેક્શન માટે તમે એઝ એ એડેપ્ટર, કેબલ, રાઉટર, બ્રિજીસ ઘણા બધી હાર્ડવેર ડિવાઇસીસ છે એના સિવાય પણ એનો ઇઝીલી યુઝ કરી શકો છો. હવે સોફ્ટવેરની વાત કરીએ, ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવ્યો. હાર્ડવેર જે ડિવાઇસીસ હતી એ તો આપણે સ્ટડી કરી લીધી. હવે શું સ્ટડી કરવાનું છે? સોફ્ટવેર. તો સોફ્ટવેર include a set of protocols. સોફ્ટવેરની અંદર શું આવશે? તો જે સેટ ઓફ પ્રોટોકોલ્સ છે કે જે નેટવર્કની અંદર કમ્યુનિકેશન પૂરું પાડીને આપે છે, તો એ પ્રોટોકોલની વાત કરવાની છે આપણે. પ્રોટોકોલ ડિફાઇન અ ફોર્મલ લેંગ્વેજ અમોંગ વેરિયસ કમ્પોનન્ટ. પ્રોટોકોલ શું ડિફાઇન કરે છે? ફોર્મલ લેંગ્વેજ અમોંગ વેરિયસ કમ્પોનન્ટ. એના અકોર્ડિંગ ઘણા બધા એના પાર્ટ્સ આપણને જોવા મળે છે. ઇટ મેક્સ હાર્ડવેર યુઝેબલ બાય એપ્લિકેશન. અને એ પ્રોટોકોલ કોની સાથે કમ્યુનિકેટ કરે છે? હાર્ડવેર સાથે કમ્યુનિકેટ કરે છે યુઝિંગ એપ્લિકેશન. જુદી જુદી એપ્લિકેશન્સની મદદથી આપણે હાર્ડવેર સાથે કન્ફિગર થઈને તમારી કમ્પ્યુટર સિસ્ટમને કનેક્ટ કરીને આપે છે. નેક્સ્ટ, કમ્પોનન્ટ ઓફ. હવે ડેટા કમ્યુનિકેશનની વાત કરવાની છે કે બે સિસ્ટમ વચ્ચે કમ્યુનિકેશન કેવી રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. અને એના પહેલા ડેટા કમ્યુનિકેશન શું છે? તો કમ્પોનન્ટ ઓફ ડેટા કમ્યુનિકેશન સિસ્ટમ, the word data refer to information presented in whatever form is agreed upon by party creating and using the data.
હવે સમજો કે આ કોનું કમ્યુનિકેશન છે? સિસ્ટમની વચ્ચે ડેટા કમ્યુનિકેશનની વાત છે. જેમ ટુ પર્સનને વાત કરવા માટે એન્વાયરમેન્ટ જોઈએ, માધ્યમ જોઈએ. આપણે કોઈને વાત સમજાવી હોય આપણી, તો આપણે બોલી શકતા હોય, આપણી વાતથી, આપણા હાવભાવથી એને સમજાવવાનો ટ્રાય કરીએ છીએ. તો એવી જ રીતે કમ્પ્યુટર સિસ્ટમની અંદર બે જે સિસ્ટમ વચ્ચે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવું હોય, ઓકે, તો અહીંયા પણ બે પાર્ટી હોવી જોઈએ, સેન્ડર અને રિસીવર. યુઝિંગ ધ ડેટા, શેના મદદથી? યુઝિંગ ધ ડેટાની મદદથી તમારું કમ્યુનિકેશન પોસિબલ થશે. ઓકે, અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ સેન્ડર તરીકે એક ડિવાઇસ જોવા મળી રહી છે અને એમની વચ્ચે કમ્યુનિકેશન ચેનલ છે જે મેસેજ પાસ કરશે. ઓકે, અને એ મીડિયમ તમે વાયરલેસ અથવા વાયર વિથ મીડિયમનો યુઝ કરી શકો છો. રિસીવર અને રિસીવર સાઈડ પણ પ્રોટોકોલ સેટ કરાયેલા છે. સેન્ડર સાઈડ પણ પ્રોટોકોલ સેટ કરાયેલા છે સિસ્ટમની અંદર. અને સેન્ડર જે ડેટા સેન્ડ કરશે તો મેસેજના ફોર્મમાં જશે. ઓકે, અને ઇન્ક્રિપ્શન ને ડિક્રિપ્શન, ઓકે, સોરી, મોડ્યુલેશન ને ડીમોડ્યુલેશન, એ જે પ્રોસેસ તમે ભણી ગયા છો, તો મશીન જે યુઝર રીડેબલ ડેટા છે એ મશીન કોડમાં કન્વર્ટ કરીને એ ડેટા ટ્રાન્સફોર્મ કરે છે અને જ્યારે રિસીવર એ ડેટા કલેક્ટ કરે છે એટલે મશીન કોડમાંથી પાછા યુઝર રીડેબલ કોડમાં કન્વર્ટ થાય છે. ઓકે, ડેટા કમ્યુનિકેશન આર ધ એક્સચેન્જ ઓફ ડેટા બિટવીન ટુ ડિવાઇસ via some form of transmission medium such as a wire cable. એઝ એ ટ્રાન્સમિશન મીડિયમ તરીકે અહીંયા શું આપેલું છે? વાયર અથવા તો કેબલ. વાયર કેબલ યુઝ કરવામાં આવે છે એઝ એ ટ્રાન્સમિશન મીડિયમ. મેસેજ કોને કહેવાય? હવે એના કમ્પોનન્ટ વન બાય વન, જે આ કમ્યુનિકેશન ચેનલ છે ડેટા કમ્યુનિકેશનની, એના દરેક કમ્પોનન્ટને આપણે ડીપલી સમજીએ. તો ફર્સ્ટ વન છે મેસેજ. મેસેજની અંદર શું જોવા મળશે? તો મેસેજ ઇઝ ધ ઇન્ફોર્મેશન, અધરવાઇઝ એને ડેટા પણ કહી શકો, ટુ બી કમ્યુનિકેટેડ. તો મેસેજ એ શું છે? પર્ટિક્યુલર ડેટા જે કમ્યુનિકેટ થશે, જે કમ્યુનિકેશન માટે આપણે આ કામ કરી રહ્યા છીએ, પ્રોસેસ કરી રહ્યા છીએ. ઓકે, પોપ્યુલર ફોર્મ ઓફ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ ટેક્સ્ટ, નંબર, પિક્ચર, ઓડિયો અને વિડીયો. જે આગળ આપણે જોયું કે ડેટા કોને કહેવાય? તો ટેક્સ્ટ ફોર્મેટમાં કન્ટેન થયેલા હોય, નંબર્સ હોય, પિક્ચર્સ હોય, ઓડિયો હોય એન્ડ વિડીયો હોય. સેન્ડર કોને કહેવાય? Sender is the device that sends the data message. It can be a computer, telephone handset, video camera and so on. સેન્ડર કોને કહી શકાય? તો સેન્ડર એ શું છે? એક ડિવાઇસ છે. એ ડિવાઇસ શું કરશે? ડેટાને સેન્ડ કરશે, મેસેજને સેન્ડ કરવાનું કામ કરશે. ઇટ કેન બી કમ્પ્યુટર, એ કોણ હોઈ શકે? તો એઝ એ કમ્પ્યુટર સિસ્ટમ હોઈ શકે, ટેલિફોન હેન્ડસેટ હોઈ શકે, વિડીયો કેમેરા હોઈ શકે એન્ડ સો ઓન. અને આ બધી જ ફેસિલિટી આપણે યુઝ કરેલી છે. કમ્પ્યુટરમાંથી મારી સિસ્ટમમાં પ્રોગ્રામ પડેલા છે, ધારો કે નેટવર્કનું મટીરિયલ્સ છે અને એ મટીરિયલ મારે બધા સ્ટુડન્ટને એક પીડીએફ ફાઇલ બનાવીને મોકલવું છે. તો મારી સિસ્ટમમાં ઇન્ટરનેટ હશે, તો અત્યારે હાલ બહુ પોપ્યુલર સિસ્ટમ આપણે જે સોશિયલ મીડિયા એક્સેસ કરીએ છીએ, વોટ્સઅપ, તો એ વોટ્સઅપની અંદર એક ગ્રુપ ક્રિએટ કરીને એ જે પીડીએફ ફાઇલ છે એ ગ્રુપમાં હું મૂકી દઈશ એ ડેટાને, એટલે એ ડેટા જેટલા પણ ગ્રુપ મેમ્બર હશે એ રિસીવ કરી લેશે. ઓકે, તો સેન્ડરનું કામ શું છે?
એક્યુરેટ ડેટા સેન્ડ કરવાનું. રિસીવર કોને કહેવાય? તો ડેસ્ટિનેશન પણ એને કહી શકો છો. અને જે સેન્ડર દ્વારા જે ડેટા સેન્ડ કરવામાં આવ્યા અને એ ડેટાને જે કલેક્ટ કરશે તો એને આપણે રિસીવર કહી શકીએ. The receiver is the device that receive the message. It can be a computer, telephone, handset, television and so on. સામેની સાઈડ પણ ડિવાઇસ જ હશે અને જે સેન્ડરે મોકલેલો જે મેસેજ છે, જે ડેટા છે એને રિસીવ કરવાનું કામ કરે છે. ટ્રાન્સમિશન મીડિયમ એઝ અ કોઈ પણ મેસેજ હોય અથવા તો કોઈ પણ ડેટા હોય તો એને મોકલવો હોય તો એના માટે ટ્રાન્સમિશન મીડિયમની જરૂર પડે છે. જેમ બે વ્યક્તિ હોય અને એ બે વ્યક્તિને કોઈ મેસેજ પાસ કરવો છે, કોઈ વાત કરવી છે, તો એમને ઓરલી કમ્યુનિકેશન કરવું પડશે, અધરવાઇઝ લખીને રિટન કમ્યુનિકેશન કરવું પડશે. નહીં તો જે મેસેજ સેન્ડરે સેન્ડ કરવાનો છે રિસીવરને એ સમજાશે નહીં. તો સેમ એઝ જે મીડિયમ યુઝ કર્યું બે પર્સને, કાં તો ઓરલી કાં તો રિટન. ઓકે, તો એની મદદથી કમ્યુનિકેશન પોસિબલ થાય છે. તો એ જ રીતે ટ્રાન્સમિશન મીડિયમ વગર તમારા જે ડેટા છે, તમારા મેસેજ જે છે એ એકબીજાને ટ્રાન્સફોર્મ નહીં થાય, એકબીજી ડિવાઇસ જે છે એ કલેક્ટ કરી શકશે નહીં. ટ્રાન્સમિશન મીડિયમ ઇઝ ધ ફિઝિકલ પાથ by which a message travel from sender to receiver. Some example of transmission media include twisted pair, coaxial cable, fiber optic cable and radio waves. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે અને ટ્રાન્સમિશન મીડિયમ એ શું છે? ફિઝિકલ પાથ. જેમ મારે સિદ્ધપુરથી પાલનપુર જવું હોય તો એના માટે હું કોઈ પર્ટિક્યુલર વ્હીકલનો યુઝ કરીશ, પણ એ વ્હીકલ માટે પાથ તો ફિક્સ છે. જે આપણું સોર્સ થયું સિદ્ધપુર સ્ટેશન જે છે એ સોર્સ થયું અને ડેસ્ટિનેશન શું થયું? પાલનપુર સિટી, રાઈટ? તો હવે જે પાથ આપેલો છે, જે રસ્તો આપેલો છે, તો ત્યાં સુધી પહોંચવાના ઘણા બધા રસ્તા, ચાલીને જઈ શકાય, કોઈ વ્હીકલની મદદથી જઈ શકાય, પણ એ પ્રોપર વે ઉપર હું જઈશ ત્યારે મારી ડેસ્ટિનેશન મને મળશે. તો એ જ રીતે ટ્રાન્સમિશન મીડિયમ ફિઝિકલ પાથ પ્રોવાઈડ કરે છે તમારો મેસેજ જે છે, જે ડેટા છે એના ટ્રાવેલિંગ માટે. સેન્ડર ટુ રિસીવરની પાસે જે મેસેજ ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે એના માટેનો ફિઝિકલ પાથ પ્રોવાઈડ કરે છે. અને એના એક્ઝામ્પલ તમને આપેલા છે. ટ્વિસ્ટેડ પેર એઝ અ યુઝ કરી શકો છો, એટલે કે ડિફરન્ટ જે કેબલ આપેલા છે એની ફ્રીક્વન્સી રેટ હોય છે એના પ્રમાણે તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. અને વાયરલેસ નેટવર્ક યુઝ કરતા હોવ તો રેડિયો વેવ્સ ત્યાં એક્સેસ કરવામાં આવશે. હવે વાત કરીએ આપણે પ્રોટોકોલની, કે જે આપણો મેઇન ટોપિક છે. પ્રોટોકોલ ઇઝ અ સેટ ઓફ રૂલ્સ ધેટ ગવર્ન ડેટા કમ્યુનિકેશન. પ્રોટોકોલ એ શું છે? ડેટા કમ્યુનિકેશન કરવા માટેના સેટ ઓફ રૂલ્સ છે કે જેના અંડરમાં જે રૂલ્સ ફોલોઅપ કરવા પડે ને એ મેનેજ કરવામાં આવે છે. એ રૂલ્સ પ્રમાણે જ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થશે. એક્ઝામ્પલ જોઈએ આપણે રિયલ લાઈફનું, તો તમે કોઈ પણ સિસ્ટમ લઈ લો, રૂલ્સ રેગ્યુલેશન વગર એ સિસ્ટમ કોઈ દિવસ ફૂલફિલ થાય નહીં. ધારો કે એજ્યુકેશન સિસ્ટમ છે, તો એજ્યુકેશન સિસ્ટમની અંદર પ્રોપરલી તમે જે સેમેસ્ટરની અંદર સ્ટડી કરતા હોવ તો એ સેમેસ્ટરની અંદર જે ડે બાય ડે લેક્ચર લેવાતા હોય, પ્રેક્ટિકલ પરફોર્મ થતા હોય, તો પ્રોપરલી તમે એ જે ક્લાસ અટેન્ડ કરેલા હશે તો તમને એક્ઝામ ટાઈમે ડિફિકલ્ટી ઓછી ઊભી થશે અને તમને રિઝલ્ટ પ્રોપરલી મળશે.
અધરવાઇઝ જો એ રૂલ્સ ફોલોઅપ નહીં કરો તો તમે સિસ્ટમમાંથી કદાચ તો બહાર નીકળી જશો, એટલે કે ફેલ થઈ શકો છો. અધરવાઇઝ એનું સારું પરફોર્મન્સ ના મળે. તો સેમ એજ એ પ્રોટોકોલ જે ઇન્ટરનેટની સેવાઓ જે છે, જે આપણને કમ્યુનિકેશન કરીને આપે છે એક કરતાં વધારે ડિવાઇસ સાથે, તો એને જોડાવા માટે પ્રોટોકોલ મસ્ટ બી એક્સેસ કરવામાં આવે છે. એઝ એ શેનો પાર્ટ છે? હાર્ડવેરનો નહીં પણ સોફ્ટવેર પાર્ટ છે, કે જે સોફ્ટવેર બીજી ડિવાઇસના જે એપ્લિકેશન સોફ્ટવેર છે એને કમ્યુનિકેટ કરીને આપે છે. ઓકે, તો વિધાઉટ પ્રોટોકોલ ટુ ડિવાઇસ મે બી કનેક્ટેડ બટ નોટ કમ્યુનિકેટિંગ. હવે જો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે વિધાઉટ પ્રોટોકોલ બે ડિવાઇસને તમે કમ્યુનિકેટ કરી શકો છો, પણ શું થશે? કમ્યુનિકેશન પોસિબલ થશે નહીં. ઓનલી ફોર કનેક્ટ કરી શકશો, એકથી બીજી ડિવાઇસ જોડે કનેક્ટ થઈ શકશો, પણ ડેટા ટ્રાન્સફર, રિસોર્સ શેરિંગ જેવી ફંક્શનાલિટી આપણે એક્સેસ કરી શકીશું નહીં. રાઈટ? જસ્ટ એઝ અ પર્સન સ્પીકિંગ ફ્રેન્ચ, જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે જસ્ટ એઝ અ પર્સન સ્પીકિંગ ફ્રેન્ચ કેન નોટ બી અન્ડરસ્ટેન્ડ બાય અ પર્સન હુ સ્પીક ઓનલી જાપાનીઝ. ઓકે, જુદી જુદી લેંગ્વેજના પર્સન છે, તો એ પર્સનનું કમ્યુનિકેશન પોસિબલ થશે નહીં. એ બે જોડાયેલા છે એકબીજા જોડે, પણ લેંગ્વેજ ડિફરન્સ છે, એમને જે કહેવું છે. ઓકે, તો જે માહિતી આપવાની છે, જે ઇન્ફોર્મેશન શેર કરી રહ્યા છે, તો અહીંયા લેંગ્વેજ ડિફરન્સ છે. એના કારણે જે સેન્ડર સેન્ડ કરે છે મેસેજ, એ રિસીવર સુધી પ્રોપરલી પહોંચતો નથી. હવે કમ્પ્યુટર નેટવર્ક જે આપણે આટલી બધી વાતો કરી, તો એના યુઝીસ ક્યાં થાય છે? તો કમ્પ્યુટર નેટવર્કનો વાઇડ યુઝ કરવામાં આવે છે. ઓકે, આપણે ઘણા બધા એક્ઝામ્પલ પણ જોયા. તો અહીંયા 3 જે ક્ષેત્ર આપવામાં આવેલા છે, જે ક્ષેત્ર આપેલા છે, બિઝનેસ એપ્લિકેશન, ઓકે, બિઝનેસ એપ્લિકેશન, then હોમ એપ્લિકેશન એન્ડ મોબાઈલ યુઝર એપ્લિકેશન. તો અહીંયા બેઝિકલી કમ્પ્યુટર નેટવર્ક આ મેઇન 3 જગ્યાએ યુઝીસ કરવામાં આવે છે. ઓકે, કમ્પ્યુટર નેટવર્કની એપ્લિકેશન અથવા તો એના યુઝીસ પણ કહી શકો કે ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે કમ્પ્યુટર નેટવર્ક. તો કમ્પ્યુટર નેટવર્કનો યુઝ શેના માટે થાય છે? એ જે સર્વિસ આપણને પ્રોવાઈડ કરેલી છે, ગ્રુપિંગની સર્વિસીસની મદદથી તમે ડેટા જે શેર કરી શકો છો, સ્ટોરેજ સર્વરની ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે, એઝ અ પ્રિન્ટરની સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરેલી છે. ઓકે, તો એના જે યુઝીસ છે, એ યુઝીસ વાઇડલી આપણે કરીએ છીએ. હવે ફર્સ્ટ ઓફ ઓલ બિઝનેસની વાત કરીએ, તો કમ્પ્યુટર નેટવર્કની અંદર બિઝનેસની અંદર કેવી રીતે હેલ્પફુલ થાય છે? કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, અધરવાઇઝ કોઈ પણ બિઝનેસ હોય, તો એની અંદર ઈમેલ, જે મેં પહેલાં પણ તમને વાત કરી કે ઈમેલની જે સર્વિસ છે, તો ઈમેલ ઇન્સ્ટન્સની મદદથી કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થઈ શકે છે, અને શેર ટેક્સ્ટ, ફોટો એન્ડ વિડીયો જેવી જે ફંક્શનાલિટી છે, એ રિમોટલી એક્સેસ કરી શકાય છે. રાઈટ? હવે સ્કૂલ અથવા કોલેજની અંદર પણ નેટવર્ક એક્સેસ કરવામાં આવે છે. આપણે ઘરમાં પણ મોબાઈલ કમ્યુનિકેશન માટે, રાઈટ, લેપટોપની અંદર યુઝ કરીએ છીએ. તો એવરીવેર
કમ્પ્યુટર નેટવર્કનો યુઝ કરવામાં આવે છે. ઓકે, કમ્પ્યુટર નેટવર્ક શેના માટે યુઝ કરીએ છીએ? કમ્યુનિકેશન માટે. કમ્પ્યુટર યુઝ કરવામાં આવે છે બિઝનેસની અંદર માર્કેટિંગ કરવું હોય, એડ આપવી હોય, રાઈટ? તો પહેલા આપણે બિઝનેસ યુઝિસ જોઈ લઈએ. કમ્પ્યુટર આર યુઝ ફોર માર્કેટિંગ. કમ્પ્યુટર અલાઉઝ અ બિઝનેસ to perform a variety of tasks. For starter, with the help of the internet, computers help put a business on the map. With a computer, a business's team of IT developer can create a professional website complete with a anti-sync and graphic and content with the different form of media such as a text, images, videos. Okay, they can do search engine optimization, SEO ની functionality provide કરવામાં આવે છે for the website so that it appear prominently in a Google search result. Okay, તો શું કહેવા માંગે છે? કમ્પ્યુટર આર યુઝ ફોર માર્કેટિંગ. તમારે માર્કેટિંગ કરવું પડે, પોતાના બિઝનેસનું જે માર્કેટિંગ કરવું પડે છે, મેન્યુઅલ માર્કેટિંગ કરીએ તો આપણો જે બિઝનેસ જે એરિયામાં હશે ને એટલા પૂરતો જ વિકસિત થશે. પણ જો તમે એનો ઓનલાઈન ક્ષેત્રે એડવર્ટાઇઝમેન્ટ કરો તો વર્લ્ડ વાઇડ તમારા જે બિઝનેસનું એડવર્ટાઇઝમેન્ટ થશે. તો હાલમાં જે કરંટ ટાઈમની અંદર બિઝનેસની અંદર આ ટેકનોલોજીનો સૌથી વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટર આર યુઝ ફોર અકાઉન્ટિંગ. હવે અકાઉન્ટિંગ સિસ્ટમ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કમ્પ્યુટર નેટવર્ક. શેના માટે યુઝ કરવામાં આવે છે? તમારા અકાઉન્ટિંગ સિસ્ટમ, લેવડ દેવડના જે હિસાબો છે તો એ હિસાબો માટે ઘણા બધા સોફ્ટવેર માર્કેટની અંદર અવેલેબલ છે. જેમ મોર પોપ્યુલર સોફ્ટવેર છે ટેલી અકાઉન્ટિંગ સિસ્ટમ માટેનું. તો અકાઉન્ટિંગ સિસ્ટમ માટે પણ બિઝનેસની અંદર નેટવર્ક, કમ્પ્યુટર નેટવર્ક હેલ્પફુલ થાય છે. Accounting is a function in which accuracy is of the utmost importance. ઓલમોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અકાઉન્ટિંગ સિસ્ટમ એ શું છે? એક્યુરેસી પ્રોવાઈડ કરતી સિસ્ટમ છે. એટલે બિઝનેસ માટે એ બહુ જરૂરી સિસ્ટમ છે. When you perform accounting function and you have nothing except pen and paper. આપણે પેન અને પેપર જે બિલ જનરેટ થાય છે તો એ ચોપડાની અંદર તમારે એ વ્યવહારો લખવાની જરૂર પડતી નથી. તમે કોઈ સોફ્ટવેરની મદદથી તમારા જે બિઝનેસના ડેટા છે, એકાઉન્ટની ઇન્ફોર્મેશન છે એ સ્ટોર કરાવશો એટલે તરત જ તમને રિઝલ્ટ પ્રોવાઈડ કરશે, એક્યુરેટ ડેટા તમને આપશે. Accounting software enable a business to quickly and accurately obtain large and small scale picture of the company finance situation. અકાઉન્ટિંગ સિસ્ટમ આપણને શું પ્રોવાઈડ કરે છે બિઝનેસની અંદર? એક્યુરેટલી લાર્જ અથવા તો સ્મોલ જે સ્કેલ છે તમારા બિઝનેસનો, કંપનીની જે ફાઇનાન્સિયલ પોઝિશન છે, ઓકે, તો એ શો કરવા માટે આવા જે સોફ્ટવેર હોય છે એ બહુ જ મદદરૂપ થાય છે. All the employee need to do is to input his financial information into the software. અને દરેકની રિસ્પોન્સિબિલિટી હોય છે કે આ જે ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન છે એ સોફ્ટવેરની અંદર ઇન્વોલ્વ કરાવે. Employee understand everything about the financial health of business operation. અને એના લીધે એમ્પ્લોય પણ એટલા ઉત્સાહથી કામ કરી શકે છે. કમ્પ્યુટર સિસ્ટમનો બિઝનેસની અંદર એઝ અ સ્ટોરેજ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. બિઝનેસ હેવ કમ અ લોંગ વે ફ્રોમ ધ એરા ઓફ ફિલિંગ કેબિનેટ્સ થેન્ક્સ ટુ કમ્પ્યુટર્સ. આજના જમાનાની અંદર કમ્પ્યુટર સિસ્ટમના કારણે જે ડેટા હોય છે બિઝનેસના એ ડેટાને સ્ટોર કરી શકાય છે, એક્સેસની પરમિશન આપી શકાય છે
અને ડેટાને સિક્યોર રાખી શકાય છે. અને જ્યારે એ ડેટા રિટ્રાઈવ કરવા હોય તો એ ડેટા ઇઝીલી રિટ્રાઈવ પણ થઈ શકે છે, જે બેકઅપની ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે એની મદદથી. A computer will occupy only fraction of the space, but it will store thousand of time the amount of information. તમે ગમે તેટલી ઇન્ફોર્મેશન એની અંદર સ્ટોર કરાવશો તો એ 1000 ઓફ ઇન્ફોર્મેશન તમને સ્ટોર કરવા દેશે એક્યુરેટલી. With computer and server, businesses are able to store short million of files. કમ્પ્યુટર અને સર્વરની મદદથી મિલિયન્સ ઓફ ડેટા ફાઇલ તમે સ્ટોર કરાવી શકો છો. બિઝનેસ ટુ એક્સેસ એટ એની ટાઈમ, અને તમારા બિઝનેસને એટ એ ટાઈમ જે ડેટા જોતા હોય એટ એ ટાઈમ તમને મળી શકે છે. મેન્યુઅલ સિસ્ટમની અંદર એ પોસિબલ થતું નથી. પોસિબલ થાય પણ એ થોડી ક્રિટિકલ ટાસ્ક થઈ જાય, રાઈટ? Computers also enable a business to store its data in a different way. different way થી પોતાના બિઝનેસના ડેટા સ્ટોર કરાવી શકો છો. Business could store the data in central location and it could have other computer on the network access the data whenever the business need to. જ્યારે બિઝનેસના ડેટા જરૂરિયાત હોય ત્યારે એક્સેસ કરી શકાય છે, એને પરમિશન આપી શકાય છે, અને જ્યાં સ્ટોર ડેટા કર્યા હોય એ ઇન્ડિવિડ્યુઅલ કમ્પ્યુટરને લોકલી મેનેજ પણ કરી શકાય છે, રાઈટ? કમ્પ્યુટર્સ આર યુઝ પ્રોડ્યુસ ડોક્યુમેન્ટ્સ. ઓકે, તમે ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરી શકો છો બિઝનેસના અકોર્ડિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ business will it's a most important thing business will need to produce numerous document either in a form of written document or spreadsheet. બિઝનેસની અંદર નંબર ઓફ ડોક્યુમેન્ટ તમારે પ્રોડ્યુસ કરવાના હોય છે. કાં તો એ રિટન ડોક્યુમેન્ટ ફોર્મેટમાં હશે, અધરવાઇઝ સ્પ્રેડશીટના ફોર્મેટની અંદર. Computers provide word processor and spreadsheet software to help with this. અને એના માટે હેલ્પફુલ માટે સોફ્ટવેર અવેલેબલ છે કમ્પ્યુટરની અંદર. વર્ડ પ્રોસેસર અને સ્પ્રેડશીટની જે ફંક્શનાલિટી છે, જે સોફ્ટવેરના મદદથી એ જે વર્ક કરવાનું છે એ ઇઝીલી કરી શકો છો. With these two types of software, business can generate virtually everything from memos to letter to tutorial to reports to ad for company services and product or company events. ઓકે, આ બે જ સોફ્ટવેરની મદદથી બિઝનેસના રિપોર્ટ જનરેટ કરી શકાય છે વર્ચ્યુઅલી. અને એની મદદથી મેમોઝ ટુ લેટર ટ્યુટોરિયલ્સ તમે જનરેટ કરી શકો છો, રિપોર્ટ જનરેટ કરી શકો છો, એડવર્ટાઇઝ જનરેટ કરી શકો છો, પ્રોડક્ટ રિલેટેડ અકોર્ડિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો છો, કંપનીની કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવી હોય તો કરી શકો છો. ઓકે, સ્પ્રેડશીટની મદદથી એ જે એપ્લિકેશન છે એ બિઝનેસની અંદર પાવર ટુ મેન્યુપ્યુલેટ આલ્ફા ન્યુમેરિક ડેટા એન્ડ ઓર્ગેનાઇઝ ઇટ ઇન્ટુ ટેબલ. જે તમારા આલ્ફા ન્યુમેરિક ડેટા છે એ ડેટાને સ્ટોર કરવા માટે સ્પ્રેડશીટ યુઝ કરવામાં આવે છે, ડેટાને ઓર્ગેનાઇઝ કરવા માટે યુઝ કરવામાં આવે છે, જેને તમે ટેબલ, ચાર્ટ, ગ્રાફ અને રિપોર્ટ્સને જનરેટ કરાવી શકો છો. અને બીજા કાઇન્ડથી આ સોફ્ટવેરને જોઈએ તો એ સોફ્ટવેરને પ્રેઝન્ટેશન એઝ એ તમારા બિઝનેસનું કહી શકો છો કે તમારો બિઝનેસ કયા વેની અંદર પરફોર્મ થઈ રહ્યો છે, કરંટ સિસ્ટમ તમારી. ઓકે, હિસ્ટોરિકલ ડેટા કેવા હતા, કરંટ સિસ્ટમ તમારી કેટલી બેટર છે, એ ડેટા તમે ઇઝીલી જોઈ શકો છો, રાઈટ? તો બિઝનેસની અંદર કમ્પ્યુટર સિસ્ટમ બહુ જ હેલ્પફુલ છે. એજ્યુકેશનલ પર્પઝ પણ કમ્પ્યુટર સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે. કોઈ રિસર્ચ કરવું હોય તો એના માટે પણ બિઝનેસની અંદર કમ્પ્યુટર સિસ્ટમ ઘણી હેલ્પફુલ છે. રિસર્ચ
about the competition as well as what its customer want. With modern data mining technique, a business can acquire insightful information about its customer and competition from all kind of place, including forum, search engine, industry specific website and even from social network. હવે જે કમ્પ્યુટર સિસ્ટમની અંદર એઝ એ રિસર્ચ બિઝનેસની અંદર કેવી રીતે વર્ક કરે છે, તો જે તમારા કોમ્પિટિટર છે એની ઇઝીલી માહિતી વર્લ્ડ વાઇડ મેળવી શકો છો. એઝ વેલ એઝ કસ્ટમર શું માગે છે તમારી પાસેથી એ પણ તમે જાણી શકો છો. મોડર્ન ડેટા માઇનિંગ જે ટેકનિક છે એની મદદથી આ બધી ફંક્શનાલિટી એક્સેસ કરી શકીએ છીએ. Business can acquire insightful information about its customer and competition from all kind of places. બિઝનેસના જે દરેક કોમ્પિટિટર છે તમારા, બરાબર, તો એનું કેવી રીતે એને દૂર કરવા, તમારા ક્રાઇસિસ છે એને કેવી રીતે દૂર કરવા, તો એ બધી માહિતી તમને એના પરથી મળી શકે છે. તો બિઝનેસની અંદર બહુ જ બધી હેલ્પફુલ સિસ્ટમ છે આ. ઓકે, કમ્પ્યુટર સિસ્ટમની મદદથી તમે તમારા બિઝનેસનો ગ્રોથ વાઇડ એન્ડ વાઇડ કરી શકો છો. ઓકે, હોમ અપ્લાયન્સની વાત કરીએ તો આપણા ઘરની અંદર આપણે લેપટોપ, મોબાઈલ સિસ્ટમ, ઇવન ટીવી પણ જોઈએ છીએ, બરાબર. તો એ સુવિધાઓના લીધે આપણી લાઈફ છે થોડી બેટર એન્ડ બેટર બનાવી શક્યા છીએ. હવે મોબાઈલ જે યુઝર છે, તો મોબાઈલ યુઝર પોતાની જે બેન્કિંગ સિસ્ટમની ફંક્શનાલિટી છે ઓનલાઈન, અત્યારે હાલ જે કોવિડ-19ની અંદર તમને જોવા મળી રહ્યું છે કે હાલ જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે મેન્યુઅલ બેંકમાં જઈને આપણે કરવા પડતા નથી. તમે બેંક જે આખી છે એ તમારા અકાઉન્ટને મોબાઈલની એક એપની મદદથી મેનેજ કરી શકો છો. તો તમારો મોબાઈલ જે સ્માર્ટફોન છે એને એક કમ્પ્યુટર કહી શકાય, કારણ કે જે કમ્પ્યુટર જેટલી ફંક્શનાલિટી તમારા સ્માર્ટફોનની અંદર રહેલી છે. હવે વાત કરીએ આપણે પ્રોટોકોલની. તો પ્રોટોકોલ શું છે, તો અને પ્રોટોકોલ ક્યાં એક્સેસ કરવામાં આવે છે જોઈએ આપણે ડિટેલમાં. નેટવર્ક protocols are the rules and standards that govern how a device communicate on a network. નેટવર્ક પ્રોટોકોલ શું છે, તો રૂલ્સ અને સ્ટાન્ડર્ડ છે. કોના માટેના, તો જે ડિવાઇસ કમ્યુનિકેશન પોસિબલ થાય છે નેટવર્કની અંદર. નેટવર્કની અંદર રહેલી બે અથવા તો બેથી વધારે જે ડિવાઇસીસ છે એના વચ્ચે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, તો એના માટે નેટવર્ક પ્રોટોકોલ યુઝ કરવામાં આવે છે. અને પ્રોટોકોલ શું પ્રોવાઈડ કરે છે, સેટ ઓફ રૂલ્સ, એને ગવર્ન કરવાનું એટલે કે એને મેનેજ કરવા માટેના રૂલ્સ. Protocol is a set of rules that convention agreed upon and followed by the communicating entities for data communication. કમ્યુનિકેશન માટેની જે એન્ટિટી છે એમની વચ્ચે ડેટા કમ્યુનિકેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પ્રોટોકોલ આઉટલાઇન ધ વોટ, હાઉ, વેન ઓફ કમ્યુનિકેશન. ઓકે, જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલની મદદથી તમે કેવું કમ્યુનિકેશન કરી શકો, કેવી રીતે કમ્યુનિકેશન પોસિબલ થાય છે અને એ કમ્યુનિકેશન ક્યારે કરવામાં આવે છે. આ ત્રણ ક્વેશ્ચનના આન્સર તમને ખબર હોવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે પ્રોટોકોલને સમજવા માટેનો. નેટવર્ક પ્રોટોકોલ ગવર્ન all aspect of network communication from sending and receiving message to formatting file for different type of message.
નેટવર્ક પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ નેટવર્ક કમ્યુનિકેશન માટે સેન્ડિંગ અને રિસીવિંગ જે મેસેજ છે, અધરવાઇઝ જે ફોરવર્ડ ફાઇલ કરેલી છે, ફોર્મેટિંગ જે ફાઇલ્સ છે, ઓકે, તો એ ડિફરન્ટ ટાઈપના જે મેસેજ હોય છે એ મેસેજ ને ગવર્ન કરવાનું કામ કરે છે, મેનેજ કરવાનું કામ કરે છે. સમજાય છે કે જે નેટવર્ક પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થાય એટલે જે ડેટા સેન્ડ કરાયેલા હોય કાં તો રિસીવ કરાયેલા મેસેજ હોય અથવા તો ફોર્મેટિંગ થયેલી જે ડિફરન્ટ ટાઈપના મેસેજ છે અથવા તો જે ફાઇલ્સ છે એને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? નેટવર્ક પ્રોટોકોલ. ઓકે. Rules are basically defined for each and every step and protocol at time of communication among two or more computers. જે રૂલ્સ છે જે બેઝિકલી એને ગવર્ન કરવા માટે જે રૂલ્સ એક્સેસ કરવામાં આવે છે, દરેકે દરેક સ્ટેપ, દરેકે દરેક જે પ્રોસેસ છે કમ્યુનિકેશન માટેની, ઓકે, તો એ એક અથવા વધારે જે કમ્પ્યુટર છે એના માટે એના કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવા માટે અહીંયા એ રૂલ્સને એસ્ટાબ્લિશ કરવામાં આવેલા હોય છે, ડિફાઇન કરેલા હોય છે. નેટવર્ક આર નીડેડ ટુ ફોલો ધીસ પ્રોટોકોલ ટુ ટ્રાન્સમિટ ડેટા સક્સેસફુલી. નેટવર્કનું કામ શું છે? તો નેટવર્કની જરૂરિયાત શું છે? કે પ્રોટોકોલની મદદથી જે ડેટા ટ્રાન્સમિટ કરવામાં આવેલા છે તો એ ડેટા સક્સેસફુલી સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી પહોંચવા જોઈએ. All protocol might be implemented using hardware, software or combination of both of them. અને દરેકે દરેક પ્રોટોકોલનું જે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ એ કોની મદદથી ઇમ્પ્લિમેન્ટ થાય છે? તો હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી, અધરવાઇઝ એ બંનેના કોમ્બિનેશનથી પ્રોટોકોલ ઇમ્પ્લિમેન્ટ કરે છે પોતાના વર્કને. The three aspects of protocol, main thing આવ્યો તો ફર્સ્ટ એની સિન્ટેક્સ, સેકન્ડ વન છે સિમેન્ટિક અને થર્ડ વન છે ટાઈમિંગ. આપણે વન બાય વન પ્રોટોકોલના જે આસ્પેક્ટ છે એને સમજીશું. ઓકે, તો ફર્સ્ટ વન છે એની સિન્ટેક્સ. It defines the format of data that is to be sent or received. જે સિન્ટેક્સ છે એ સિન્ટેક્સ આપણને શું પ્રોવાઈડ કરે છે? તો જે ડેટા સેન્ડ થયેલા છે, અધરવાઇઝ ડેટા રિસીવ થયેલા છે, તો એ જે ડેટાનું ફોર્મેટ આપણે એની સિન્ટેક્સ પરથી જાણી શકીએ છીએ. સેકન્ડ વન છે સિમેન્ટિક. It defines the meaning of each section of bits that are transferred. તમે જે ડેટા ટ્રાન્સફર કર્યા તો એ દરેકે દરેક સેક્શન જે બીટ ડેટા જે તેની અંદર મોકલવામાં આવે છે, બીટ અથવા બાઇટ ફોર્મની અંદર હોય છે. ઓકે, તો એ જે ડેટા મોકલવામાં આવેલા એ પર બીટની ઇન્ફોર્મેશન જે ટ્રાન્સફર થયેલા ડેટા છે એ દરેકે દરેક સેક્શન એ મિનિંગફુલ હોય છે એ ડેટા, કારણ કે આપણે મેસેજ પાસ કરી રહ્યા છીએ, ડેટા પાસ કરી રહ્યા છીએ, રાઈટ. અને થર્ડ થિંગ છે ટાઈમિંગ. તો કેટલા ટાઈમની અંદર ક્યારે એ ડેટા મોકલવામાં આવ્યા, કેટલા ટાઈમની અંદર એ ડેટા રિસીવર સુધી પહોંચે છે, ઓકે, કેટલી સ્પીડની અંદર એ ડેટા ત્યાંથી ટ્રાન્સફર થાય છે, એ બધી વસ્તુ અફેક્ટ થતી હોય છે. તો ટાઈમિંગ શું રિપ્રેઝન્ટ કરે છે? ઇટ ડિફાઇન the time at which data is transferred as well as the speed at which it is transferred. ટાઈમિંગ આપણને શું બતાવે છે? તો ટાઈમ પહેલા તો કોનો? જ્યારે કયા ડેટા ટ્રાન્સફર કરવામાં આવેલા છે ને કેટલી સ્પીડથી એ ડેટા ટ્રાન્સફર થયા છે. તો એની ઇન્ફોર્મેશન જોવી હોય તો તમે ટાઈમિંગની મદદથી જોઈ શકો છો.
નેટવર્ક પ્રોટોકોલ વિલ સ્પેસિફાય નેટવર્ક પ્રોટોકોલ કોની મદદથી સ્પેસિફાઈ કરવામાં આવે છે તો એના માટેના એક્ઝામ્પલ અહીંયા પ્રોવાઈડ કરેલા છે ફોર્મેટ ઓફ ડેટા પેકેટ્સ એડ્રેસિંગ સિસ્ટમ અને થર્ડ વન છે એરર ચેકિંગ પ્રોસિજર યુઝ ઓકે તો ફર્સ્ટ જે પોર્શન છે ફોર્મેટ ઓફ ડેટા પેકેટ format of data packet sorry friends format of data packet what's meaning okay તો જોઈએ આપણે કે નેટવર્કની અંદર જે ડેટા ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી ઓકે તો એનું જે કમ્યુનિકેશન છે ને ડેટા કેવી રીતે ટ્રાન્સફોર્મ થાય છે તો એ મેઇન થિંગ છે with network protocols such as UDP and TCP/IP, the packets range from 64 to 1500 character or bytes. નેટવર્ક જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલની મદદથી તમારા પેકેટ્સ છે એ રેન્જ 64 to 1500 કેરેક્ટર અધરવાઇઝ બાઇટ્સ ના ફોર્મમાં ડેટા ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે યુડીપી પેકેટ ફોર્મેટ contains four fields source port destination port field identify the end point of connection length field specify the length of header and data તો જે પેકેટ ફોર્મેટ છે એ પેકેટ ફોર્મેટ ચાર ફિલ્ડ કન્ટેન કરે છે ફર્સ્ટ વન છે સોર્સ પોર્ટ અને સેકન્ડ વન છે ડેસ્ટિનેશન પોર્ટ 16 બીટ identify the end point of the connection length field એ પણ 60 અને specify the length field એટલે 60 60 60 and 60 total 64 bit ઓકે આઈપી હેડરની અંદર આને ડિટેલમાં સમજવાનું જ છે એટલા માટે અહીંયા શોર્ટ ફોર્મની અંદર તમને સમજાયું ઓકે હવે નેક્સ્ટ છે એડ્રેસિંગ સિસ્ટમ ઓકે જેમ આપણું ઘર છે બરાબર તો આપણા ઘરનું એડ્રેસ તમને કોઈ પૂછે કે તમે ક્યાં રહો છો તો આપણે લોકેશન બતાવીએ છીએ ને એડ્રેસીસ આપણે આપીએ છીએ તો એવી રીતે જે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થાય છે ઓકે એ જે કમ્યુનિકેશન છે એ પ્રોટોકોલની મદદથી એસ્ટાબ્લિશ કરવામાં આવે છે ઓકે તો એનું એડ્રેસિંગ સિસ્ટમ કઈ છે ઓકે તો ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ઇઝ અ ન્યુમેરિકલ લેબલ અસાઇન્ડ ટુ which device connected to the computer network that uses the internet protocol for communication and IP address serve to main function host or network interface identification and location addressing જે IP ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે એ એડ્રેસ ન્યુમેરિકલ લેબલ હોય છે જે ડિવાઇસને અસાઇન કરવામાં આવેલું હોય છે જે કનેક્ટેડ ડિવાઇસ હોય એ ડિવાઇસને આઈપી અસાઇન કરવામાં આવેલું હોય છે કમ્પ્યુટર નેટવર્ક ધેટ યુઝિસ ઇન્ટરનેટ પ્રોટોકોલ ફોર કમ્યુનિકેશન શેના માટે આપણે ઇન્ટરનેટ પ્રોટોકોલને યુઝ કરીએ છીએ કમ્યુનિકેશન માટે IP address serve to main function host address and network interface identification and location શું પ્રોવાઈડ કરે છે host otherwise network interface identification and location આપણને શું બતાવશે લોકેશન બતાવશે એડ્રેસિંગ કરે છે પ્રોટોકોલ કોની સાથે કમ્યુનિકેશન કરી રહ્યો છે એનું એડ્રેસિંગ બતાવવામાં આવે છે ઓકે
નેક્સ્ટ છે એરર ચેકિંગ પ્રોસિજર. એરર ચેકિંગ પ્રોસિજર યુઝ. હવે જે કમ્પ્યુટર નેટવર્ક છે એની અંદર એરર ડિટેક્ટ કરવા માટે, એરરને ચેક કરવા માટે કઈ પ્રોસિજર એક્સેસ કરવામાં આવે છે? તો સિસ્ટમ એરર જે ફાઇન્ડ કરવાની હોય નેટવર્કની અંદર, જે એરર ડિટેક્ટ કરવાની હોય, રાઈટ? તો એ જે એરર ડિટેક્શન માટે કઈ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે? કોઈ પણ સિસ્ટમનું કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થાય ત્યારે એરર આવવી એ નોર્મલ થિંગ છે, એ કંઈ મોટો થિંગ છે નહીં. તો જ્યારે નેટવર્કનું બે કમ્પ્યુટર સિસ્ટમનું કમ્યુનિકેશન પોસિબલ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે એરર જનરેટ ઓટોમેટિકલી થતી હોય, કરવામાં ના આવે. નેટવર્ક એરર કેન બી એની ઓફ ધ ફોલોઈંગ. કોની મદદથી આપણે નેટવર્ક એરર ડિટેક્ટ કરી શકીએ છીએ, ચેક કરી શકીએ છીએ? ડીએનએસ રિઝોલ્યુશન એરર્સ. જે ડીએનએસ રિઝોલ્યુશન એરર્સની મદદથી નેટવર્કની એરર ડિટેક્ટ કરી શકીએ છીએ. ટીસીપી કનેક્શન ટાઈમ આઉટ એરર. ટીસીપી જે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરવામાં આવેલું છે ટીસીપી પ્રોટોકોલ સ્યુટની અંદર, તો ટાઈમ આઉટ જે ફંક્શન છે એની મદદથી સર્વર ટાઈમ આઉટની મદદથી એરર ડિટેક્ટ થઈ શકે છે. ઓટોમેટિકલી ત્યાંથી તમે બહાર નીકળી જશો, બરાબર? કનેક્શન એસ્ટાબ્લિશ થઈ શકશે નહીં. સર્વર ક્લોઝિંગ રીસેટિંગ ધ કનેક્શન વિથ ધ નો રિસ્પોન્સ. સર્વરની એરર જનરેટ થાય, ક્લોઝિંગ થઈ જાય અથવા તો તમારે રીસેટ કરવું પડે. If you are seeing lots of network error and DNS server are okay, there are two possible problem. કયા પોસિબલ પ્રોબ્લેમ છે? તો એરર ડિટેક્શન જે ટેકનિક જોઈ આપણે, તો ડીએનએસની એરર ઘણી વખત જોવા મળે છે નેટવર્કની અંદર. ઓકે, પછી ઓટોમેટિકલી એરર ડિટેક્ટ થાય એટલે ટાઈમ આઉટની, અધરવાઇઝ ટાઈમ આઉટ થઈ જશે. કનેક્શન કર્યું હશે પણ તમે જો પ્રોપર રિસ્પોન્સ નહીં આપો તો ટાઈમ આઉટની એરર જનરેટ થાય છે. આ જે એરર ચેકિંગ પ્રોસિજર છે એ કેમ રાખવામાં આવેલી છે? સિસ્ટમની સિક્યોરિટી માટે. હવે જે ટાઈમ આઉટ ફંક્શનાલિટી છે, તો તમે જો નેટ બેન્કિંગ યુઝ કરતા હો તો નેટ બેન્કિંગ ની મદદથી તમે તમારા અકાઉન્ટ સાથે કમ્યુનિકેશન કર્યું હશે અને કોઈ મુવમેન્ટ સિસ્ટમ સાથે નહીં કરો તો ઓટોમેટિકલી જે લોગિન મોડ્યુલ છે વેબસાઇટની અંદર એન્ટર થયેલા હશો તો પણ ઓટોમેટિકલી બહાર નીકળી જશો અમુક મિનિટ પછી. ઓકે, તો તમને કનેક્શન એટલું બધું એસ્ટાબ્લિશિંગ થવા દેશે નહીં. એ સિક્યોરિટી પર્પઝ માટે એક્સેસ કરવામાં આવે છે કે સિસ્ટમ વધારે ટાઈમ એની અંદર યુઝર રહેશે અને એ યુઝ નહીં કરે તો એના ડેટા ચોરી થવાની સંભાવના હોય છે. અને ફાઇનાન્સ સિસ્ટમની સાથેનું જે પણ વર્ક છે અથવા જે પણ સિસ્ટમ તમે યુઝ કરી રહ્યા છો તો એમાં સિક્યોરિટી મસ્ટ બી પ્રોવાઇડેડ જ હોય છે. ઓકે ફ્રેન્ડ, અહીંયા આજનું આપણું લેક્ચર આપણે સ્ટોપ કરીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.